શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો બધા મજામાં ને નવા વ્લોગમાં બધાને સ્વાગત છે ભગવાન બધાને હાજર રાખે એવી શુભેચ્છા અત્યારમાં જો વ્લોગનું આજ તો ચાલુ કરી દીધું વહેલું વાત થયા છે જે કામ તો અમારે બાકી છે કચરો કાઢ્યો છે પોતાને બધું બાકી છે બીજાબેન જો બ્રશ ને બધું કરીને રેડી થઈ ગયા છે કપડાં ચેન્જ કરી લીધા હવે એને માથું ઓળાવી દઈએ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે એટલે કપડામાં જો હજી તો માથું તોડવાનું બાકી છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે અત્યારમાં લિપસ્ટિક લઈને બેસી જવાનું અમારે કંઈ મા દીકરી વિડીયો હોય બીજા કોઈ તો હોય નહીં બહુ તને પપ્પા હોય કે અમારા સાસુ હોય બસ અમારો વિડીયો જારનો આવ્યા રાખે કા દીકુ ઘરે શું કરતા હોય ને શું નહીં કચરા પોતા ને વાસણ ને બધું એવું હાલ્યા રાખે કપડાં ધોવાનું રસોઈ બનાવવાનું કે બહાર તો જવાનું ન હોય તો એના વિડીયો તમને બધાને બતાવીએ ઘરેથી વાડીએથી ઘરે હોય અમારે ખેડૂતને તો કાદીકું તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો તમે સબસ્ક્રાઈબ અમને બહુ કરતા નથી લાઇક એવું કોઈ બહુ આપતા નથી તો ન આપતા હોય ફટાફટ આપી દેજો અને કોમેન્ટ પણ કરજો કે કેવા વિડીયો લાગે છે અને મેસેજ પણ કરજો કાદીકું તમે બીજા બેન જો રેડી થા અમે લાય હાલ માથું વધો એને ફઈ પાસે જવું છે જો રમવા તો લિપસ્ટિક કરી લીધી હવે માથું આપણે ઓરાઈ દઈએ કપડાં તો એને ચેન્જ કરી લીધા છે વાવ મારી ક્યુટ ગર્લ લાગે છે હો ભાઈ એમ તો લિપસ્ટિક આવડે છે કાદીકો હાલો ભાઈ આ વાલો માથું વળી દો લાઈ ઓળ દો પપ્પા મામા દેવી મંદિરે કઈ કામ છે જાવ ને કા બોલે ને જાવ તો એક કામ કરો ને આ ઘરે રહે ને ઘરે હે ને હલવાડીને પોતા રસોઈ કરી દયો ને રસોઈ કરો તો કોઈ ખાય નહીં તો મારી મમ્મી કરી દે તમે કરી દો ને મમ્મી તો રોજ બનાવે કાકા ને હાલો દ્વિજા રેડી થઈ ગઈ છે માથું ઓળીને જો બસ ઈ એમ જ કરું જ તારે બીજું કઈક ધંધો છે ધંધો કરો ધંધો તારે કરું છે અહીંયા જો તો ખરા નટખટ સે લાઈટ તાકાત એમાં આમ કરસ એમાં શું છે તાકાત છે કઈ તાળિયું તૂટેલું તો છે એટલું તો હાલે હવે સેજ જ કાણું છે એટલું તો હાલે બેટા દેખાતું નથી જીરીક નહીં એવું છે એમાં દેખાય નહીં એને દેખાણું લ્યો અને જીરી કઈ કાણું ન હાલે બોલો બીજી પહેલા હાલ તો હાથી દઈશ પછી અત્યારે રમી આવીને પણ ચાલો જય શ્રી કૃષ્ણ બા આવી ગયા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા આજ શું પ્લાન છે તમારો કાંઈ આથણું બના નથી જતા બીજા ત્યાં જઈશ હાલો એ પણ વિડીયો આવશે જો શૂટ કરશું તો આવશે નહીં તો નહીં આવે એને ફઈને પાસે જવું સાથે જો દાદા વાડીએથી આવી ગયા છે બાન બે બીજા કંઈક કંઈક બતાવે બધાને તો ખાવાનું છે ભૂખ લાગી કા ખાવું ને હું કામ કરું છું ને મારા હારે ઊભી જ છે જો ને હંસામાં લઈને ફોટવાનું તો બીજા તને હું મારવાની છું હે બસ આવો લાવવા નોટ ભાઈ ખીજા ભાઈ અરા ભાઈ લેસનની હતી મારું કર્યું હવે ચાલ સવારી થતી હાલ હું હમણાં આવું છું માં સીવવા બેવું છું ચો હું મારે શું છે એમાં લઈ આવજો આપણે વેસવા પોચા છે હમણાં જવા માટે રેડી થઈ ગયા છે તૈયાર વિજા શું કહીશો હે લસણવાળી ચટણી ખાંડે કાતર ને બળફ ને કાતર બગડી જાય બટા ને તાર વેણું ક્યાં ચાલો જો મમ્મી જો નાઈ થઈને બેસી ગયા શાક વઘાર લીધું છે અને આને જોઈ લે એટલી ગરમી થાય તે જોઈ લે બાયુને વેડે મારો બહાર જાવ ને તો ટોપી નહીં ઓડે પણ ઘરમાં બેઠા બેઠા એને તડકો લાગે છે બેઠા બેઠા તમે માથે આવડો પંખો ફરે છે તો ગરમી થાય હમણાં બહાર જાવ ટોપી તો નહીં ઓઢો હમણાં તો એમણે ભાગશે
આ બે આવી ગયા છે બપોર પછી ઠંડક પડી ગઈ છે. તમે બે એકલી જ છો અહીંયા? કોઈ નથી? એ બોટલ નો ઉલાય જોઈ લે મસ્તી ટાઈમ તો જોઈએ એનું જો તો એ બે હવે રમવા માંડીશ. કોઈ તૂટી જાય લાવો બોટલ લાવો હાલો ઉલાડવે હા માં બીજા બે ને રમવા માંડ્યા. સાંજ પડવા એવી છે તો ખરીદી કરવા ગયા હતા કઈ વ્લોગ ને હાલો કરી દો. હમણાં તો બે દી થયા વહી ગઈ હતી મમ્મી. ઓ માય ગોડ આ મને કીધે જોઈ લે આનો જો તો ખરા વટ તો જોઈએ ને. તમે ત્યાંની બેન શું કહેવા માંગો છો? તો પપ્પાને મેસેજ કરવો હોય તો કરી દે. એ વિડીયો જોહે આપણો તો જોવે તો જમા ત્યાંની રમવા આવી હતી લે તો પપ્પાને મેસેજ નથી કરવા કેવું નથી? આર્મીમાં છે કા તો કેવા હે? વડોદરા તે આર્મીમાં જ કહેવાય નોકરી. વડોદરા ક્યાં રહેશે? વાડોદર રહેશે આપણા મામા તો. વડોદરા તો આમ આવ્યું બેટા પૂના બાજુ. વડોદરા કઈ બાજુ આવ્યું મને નથી ખબર. પૂના બાજુ આવ્યું વડોદરા ક્યાં આવ્યું? પૂના ની બાજુ હરખું થાય બધું તો ઓય મને જ નથી ખબર ક્યાં આવ્યું. આવી ગયા બજારેથી રખડી જો ગરમીમાં ઠાઈકાથી. આ બેન જોઈ લે નાનું તમારે કઈ કેવું છે? બોટલ ક્યારની ઉલાય થઈ છે જોતો ઈ તૂટી ન જાય. હા ભાંગી ન જાય પછી કોઈ નહીં લઈ દે. બોટલ ગણાવે જોઈ લો ગણાય તા પપ્પાને. મેળી કે વહી ગઈ જોવા ચાળીઓ કરે જો તો ખરા બેન અમારા પપ્પાથી કોઈ ન બીવે દીજા. તું બી આપણે ન બીએ. તું બી ધાની મામાથી બી કે ના દીજા અમે એના મામાથી ન બીવે કે બી. હાલો રમો હાલો. સ્લાઇડ રહી ગઈ છે ડુંગળી ભાગ પાડ્યા જ્યાંનું તારા ઓકે એ તું તારા ફિનિશ કર પેલા હવાઈ જા પછી એમાં. જો નાઈ ફ્રેશ થઈ ગઈ છે તો વિડીયોને એન્ડ કરી દઈએ. કેવી લાગે છે કોમેન્ટમાં જણાવજો. ઊભી થતો દીજા આપણે દેખાડીએ. દીજા માટે આ પેર લાવી છું કેવી લાગે છે તો કોમેન્ટમાં જણાવજો. લાઈક શેર સબસ્ક્રાઇબ. ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.